ખાવડામાં સોલાર પાર્કમાંથી ચોરીની શંકાસ્પદ કોપર પ્લેટો સાથે સ્વિફ્ટ કાર કબજે 3.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પશ્ચિમ કચ્છના ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. ચોરી અને આધાર પુરાવા વગરની ચીજવસ્તુઓની હેરફેર અટકાવવા મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે આરી પાર્ક નજીક તપાસ હાથ ધરી હતી. બાતમી મુજબ 3 શખ્સો સ્વિફ્ટ કારમાં સોલાર પાર્કમાંથી કોપરની પ્લેટો ચોરી કરી લઈ જઈ રહ્યા હોવાનું જાણવા મળતા પોલીસે વોચ ગોઠવી હતી. બાંધા ગામ તરફથી આવતી શંકાસ્પદ સ્વિફ્ટ કારને રોકવાનો પ્રયાસ કરતા કારમાં સવાર શખ્સો કાચા રસ્તે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પીછો કરતા આરોપીઓ બાવળોની ઝાડીઓનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે કારની તપાસ કરતા પાછળના ભાગમાંથી સોલારમાં ઉપયોગ થતી કોપરની 12 પ્લેટો મળી આવી હતી. ચોરી કે છળકપટથી મેળવવામાં આવેલી હોવાની શંકાના આધારે પોલીસે પ્લેટો અને કાર કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહીમાં 1.20 લાખની 12 કોપર પ્લેટો અને 2 લાખની સ્વિફ્ટ કાર મળી કુલ 3.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટોરી કિરણ ગોરી, ભુજ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो इसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404.